નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શ્રાદ્ધનો મહિમા એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. શ્રાદ્ધ ભાદરવા મહિનામાં કૃષ્ણ પક્ષમાં પિતૃપક્ષ કહેવાય છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં પિતૃપક્ષ, અને એ સમય દરમિયાનમાં જે ભૌગોલિક પરિસ્થિતિ ગ્રહ નક્ષત્રની ભેગી થાય છે. કારણ કે ભાદરવા મહિનામાં કેમ ભાઈ, બીજા કોઈ મહિનામાં નહીં ને, ભાદરવા મહિનામાં કેમ થાય છે? કારણ કે ગ્રહ અને નક્ષત્ર, પૃથ્વી અને સૂર્યનું જે નજીક આવવું, એ ભાદરવા મહિનામાં જે ગ્રહ નક્ષત્ર અને સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની નજીક જેને કહેવાય, એ બધા આવી જતા હોય છે. અને પિતૃઓ શ્રાદ્ધ પક્ષમાં, એટલે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં, આપણે એનો એક શાસ્ત્રના નિયમને આધારિત, ભૌગોલિક પરિસ્થિતિને આધારિત આપણે આ ગોઠવણી કરી. આપણા શાસ્ત્રએ, ઋષિમુનિઓએ આ ગોઠવણી કરી. બહુ દૂરંદેશી આપણા ઋષિમુનિઓ, અગાઉથી એમને બધી જ જાણકારી કે આપણે જેના અંશ છીએ, તમે હું જેના પણ અંશ છીએ, તેના તો કંઈક છે જ પિતૃઓ. તો એ તો કોઈ ના કહી શકે એમ જ નથી. કારણ કે તમે જો ના હો, તમે છો તો પિતૃઓ છે જ, તો જ તમે છો. તો એનું ઋણ અદા કરવા માટેનો, પિતૃઓને આપણે ઋણ અદા કરવાનું છે. એમનું ઋણ તો અદા થઈ શકે નહીં, પરંતુ પિતૃઓનું ઋણ અદા કરવા માટેનો એક આપણે આવો સમય બનાવ્યો. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં એને શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવ્યો. અને પિતૃઓના નિમિત્તે શ્રદ્ધાપૂર્વક જે પણ આપણે કાર્ય કરીએ, તે પિતૃઓને મળતું હોય છે. પિતૃઓના આશીર્વાદ આપણા ઉપર વરસતા હોય છે. કોઈ પણ આપણા પિતૃઓ છે, આપણું અહિત ઈચ્છતા નથી, પરંતુ એમનું ઋણ અદા કરવાનો માટેનો આ એક સુંદર આપણે મોકો બનાવ્યો ઋષિમુનિઓએ. શ્રાદ્ધ પક્ષ, શ્રદ્ધાપૂર્વક જે આપણે પિતૃઓના નિમિત્તે જે પણ કાર્ય કરીએ, દાન ધર્મ કરીએ, બ્રાહ્મણોને જમાડીએ, એને તર્પણ વિધિ કરીએ, જે પણ કરીએ, જે શાસ્ત્રના નિયમને આધારિત દરેકના, જેને કહેવાય કે રૂઢિ પ્રમાણે, તો આ પિતૃઓને પહોંચતું હોય છે. અને આપણા ઉપર એમના આશીર્વાદ પણ ઉતરતા હોય છે. ઘરમાં આપણા સુખ, સમૃદ્ધિ, શાંતિ આવતી હોય છે. પિતૃઓના આશીર્વાદને લઈને આપણા ઘરમાં કોઈ પણ જાતની કંઈ પણ રૂકાવટો આવતી હોય, તકલીફો આવતી હોય, એ ચોક્કસ દૂર થતી હોય છે. તો આ વાત મારે થોડી લંબાવીને વાત કરવાની છે, કારણ કે આ વસ્તુ પિતૃઓનો જ્યોતિષની સાથે ખૂબ વ્યવસ્થિત સંકળાયેલો વિષય છે, જ્યોતિષની સાથે. અને મારે જ્યોતિષની સાથે થોડુંક સેટિંગ કરીને આ વાતો કરવી છે. જોડાયેલા રહેજો. કાલે પાછા મળીશું. લાઈક કરજો, શેર કરજો, કે જેથી કરીને આ વસ્તુની જાણકારી બધાને મળે અને બધા ઉપર આપણા પિતૃઓના આશીર્વાદ ઉતરે, એવી પિતૃઓને આપણે પ્રાર્થના કરીએ. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.